દરેક પરિવાર એવું ઈચ્છે છે કે અમારા પરિવારમાં આવનાર અને ઉછરનાર બાળક જે છે તે શ્રેષ્ઠ બને. એના માટે બાધા, માનતા, ખવડાવવું, પીવડાવવું અને અનેક વિઝ્યુલાઇઝેશન કરે છે. પરંતુ માત્ર વિઝ્યુલાઇઝેશન, બાધા, માનતા કે ખવડાવવા પીવડાવવાથી બાળક શ્રેષ્ઠ નથી થતું. કારણ કે બાળક આપણને જોઈ રહ્યું છે, મમ્મીને, પપ્પાને, દાદાને, દાદીને, અને તેમના ચારિત્રથી બાળકના ચારિત્રનું ઘડતર થઈ રહ્યું છે. ચાલો આપણે આપણા બાળકના મનોભાવને, દ્રષ્ટિકોણને સાંભળવાની એક નાનકડી કોશિશ કરી જોઈએ. મમ્મી, જો તમે એવું ઈચ્છતા હોય ને કે અમે મીઠા બોલા, નિર્મળ અને શાંત બનીએ, તો તમે પણ તમારા ચારિત્રમાં આ સદ્ભાવને ઉજાગર કરજો. પપ્પા, જો તમે એવું ઈચ્છતા હોય ને કે અમે પ્રામાણિક જીવન જીવીએ, તો તમને જ્યારે જીવનમાં કંઈ પણ ખોટું કરવાનો વિચાર આવે છે ને, તો એ વિચારને તરત જ ત્યજી દેજો. દાદા, દાદી, તમારા ખોળા ખૂંદતા હંમેશા અમે તમારી પ્રેમની છત્રછાયામાં અમારા જીવનને પોષતા રહીશું. અમારો પરિવાર અમારા માટે અમૂલ્ય છે, અનમોલ છે. અમારો પરિવાર જ અમારું ધન, અમારો પરિવાર જ અમારી દુનિયા, અમારો પરિવાર જ અમારું સ્વર્ગ. બાળકના આ ભાવ જગતને, બાળકના આ મનોભાવને હંમેશા હૃદયમાં ધારણ કરી પોતાના ચારિત્ર પર કામ કરતા રહીએ.